પાકિસ્તાનના પ્રોપર ભારતમાલા પૂરી ના રહ્યું. હોય આમ તો ઘણી ગણ કે જો રાધન પોતે છે ત્રિપુરા સુધી એક દારૂના ઠેકા ચાલુ છે આડી સુધી કહો. અને બધાના વિડિયા લીધા. એમાં 2-3 જણાના લીધા છે. એકમાં એકવાર એના માટે હુમલો કર્યો મારકૂટનો. કાલે પાછળ વળી રાતે ગયા તે કાલે રાતે એના માથે ભીકા પાટું કરીને બાળા કાઢ્યા. કોણે કાઢ્યા? દારૂ વાળા હોટલ વાળા રહી એમને. હું અહીંયા આ જઈ રાતે માર્યો એને પેલા એને બે દી પહેલા એને કાલે પ્રમ દિવસે એને પણ માર્યો. કોણે માર્યો? જે દારૂના બુટલેગરો છે ઈ. અને અમે પોલીસ સ્ટેશનમાં આટા ખાઈ ખાઈ થાય કે આમાં ભાઈ કોઈ ધ્યાન નથી લેતો ને ખુલે મજા છે છાતરપુરથી આમ. બરોબર. એને મેં અમે બાકી પછી માણસને હું તેડી આવું બધા સમાચાર તમે જોવો એના વિડીયો ઉતરેલા છે એના માથે કેટલું કરેલું હોય પણ કોઈ ધ્યાન નથી દેતું યાર. પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ચાલતા એ દારૂના હડાઓ બંધ કરવા માટે હવે આમ આદમી પાર્ટીના એ કાર્યકર્તાઓ સક્રિય બનશે. આમ આદમી પાર્ટીના એ કાર્યકર્તાઓનું કહેવું છે કે અનેક વખત આ દારૂના વિડીયો વાયરલ કર્યા છે છતાં પણ સ્થાનિક પોલીસે કોઈ કાર્યવાહી કરી નથી. ઉલટાનું આમ આદમી પાર્ટીના જેણે વિડીયો વાયરલ કર્યા છે તેમના ઉપર હુમલાઓ કરવામાં આવ્યા છે અને આ હુમલાની ફરિયાદ અત્યાર સુધી સાતલપુર પોલીસે લીધી નથી. ત્યારે હવે આમ આદમી પાર્ટીના એ તમામ કાર્યકર્તાઓ સાથે મળીને જનતા રેડ કરશે અને પોલીસને પણ જાણ કરશે. હવે આમ આદમી પાર્ટી સક્રિય બની છે સાતલપુર તાલુકાના તમામ હડ્ડાઓ બંધ કરાવવા માટે. હવે આ પ્રયત્ન કરવામાં આવશે તેવું તેમનું કહેવું છે જેની આજે વાત કરવી છે. નમસ્કાર, ક્રાઇમ આવાજ ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારી સાથે તમારો નાનજી ઠાકોર. આમ તો આખા ગુજરાતમાં દારૂના હડ્ડાઓ ચાલુ છે એ હું પણ જાણું છું, તમે પણ જાણો છો અને આખી પોલીસ પણ જાણે છે છતાં પણ એ દારૂના હડ્ડાઓ બંધ થતા નથી. તાજેતરમાં જ કોંગ્રેસ પાર્ટી દ્વારા જન આક્રોશ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જિગ્નેશ મેવાણીના અનેક નિવેદનો સામે આવ્યા હતા જેમાં દારૂ અને ડ્રગ્સના તમામ હડ્ડાઓ બંધ કરવામાં આવે અને યુવાધન બરબાદ થતું અટકે તે માટેના તેમના પ્રયત્નો હતા. ત્યારબાદ હવે આમ આદમી પાર્ટીના સાતલપુર તાલુકાના કેટલાક કાર્યકર્તાઓ દ્વારા સાતલપુર તાલુકામાં ચાલતા એ તમામ હડ્ડાઓ બંધ કરાવવા માટેના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. તાજેતરમાં જ કેટલાક વિડીયો વાયરલ થયા હતા અને આ વિડીયો વાયરલ થયા બાદ સાતલપુર પોલીસે કોઈ કાર્યવાહી ન કરી હોય તેવા આક્ષેપ આમ આદમી પાર્ટીના એ કાર્યકર્તાઓના છે. તેમનું કહેવું છે કે અનેક વિડીયો વાયરલ કરવામાં આવ્યા છે અને આ વિડીયો વાયરલ થતા તેમના ઉપર હુમલાઓ પણ કરવામાં આવ્યા છે અને હુમલાની ફરિયાદ સાતલપુર પોલીસે લીધી નથી. ત્યારે હવે આમ આદમી પાર્ટીના તમામ એ કાર્યકર્તાઓ સાથે મળીને તમામ હડ્ડાઓ બંધ કરવામાં આવશે તેવું તેમનું કહેવું છે. તો આ આમ આદમી પાર્ટીના એ કાર્યકર્તાને સાંભળીએ ત્યારબાદ વધુ ચર્ચા કરીએ. રણજીતજી, આમ આદમી પાર્ટીમાં તમારો શું હોદ્દો છે? સહપ્રભારીનું. સહપ્રભારી છો અને જિલ્લા પંચાયત. અચ્છા, હવે આ જે દારૂનું જે તમે વાત કરી બરોબર, તો કઈ કઈ જગ્યાએ એના વિડિયા લીધા હતા અને આ ભાઈ કોણ છે? ઈ ભાઈ છે અમારે મીડિયા પર ભરી બનાવે છે આમ આદમી પાર્ટીનો. હા, પેલા એમને વિડીયો બનાવતો તો મેં કીધું ડાયરેક્ટ રેડ ના પાડતો ડાયરેક્ટ વિડીયો ના બનાવતો અમુક વસ્તુની શું આપણે. અચ્છા, એટલે કઈ જગ્યાએના વિડિયા એમણે બનાવ્યા હતા? કઈ જગ્યાએ? સાતલપુર જે ભારતમાલાનું પુલિયું છે બરાબર એની બાજુમાં હોટલ છે ત્યાં દારૂનો ઠેકો છે બરાબર. પુલિયાથી આમ જે સાતલપુર સામે બીજી હોટલ છે જે મારવાડી ત્યાં પણ હોટલમાં ગ્લાસ ભરી ભરી દે છે ખુલે આમ બરાબર. ઈ આમ તો થેથુની ચાલુ જ છે બરાબર. કાલે જે ગલીમાં કોઈ ઘર છે આપણે જોયું નથી આપણે એટલું બધું દારૂનો અનુભવ એટલો. અચ્છા, હવે આ દારૂના વિડિયા વાયરલ કર્યા એના પછી પોલીસે કોઈ કાર્યવાહી કરી? કાંઈ કરતા નથી તેમાં જ નહીં. અચ્છા, એટલે પોલીસને જાણ કરી હતી તમે આમ આદમી પાર્ટી તરફથી? એ ભાઈ એકલે જાણ કરી છે, દેવ કરીને નામ છે બરાબર બરાબર. એને એકલે જાણ કરી છે. પાટણ છે પીઆઈ કરીને જાય જીએ ફરી બધે તો એકલો ને એકલો રેડ પાડ કરે. અચ્છા, હવે એમના ઉપર હુમલો કોકે કર્યો તો એ કોણે કર્યો હતો? એ કેવાય કે બુટલેગર દ્વારા હુમલો થયો હોય એમ. અચ્છા, તો પછી એ ફરિયાદ લીધી આ ભાઈની? ના. અચ્છા, એ ફરિયાદ નથી લીધી. તો શું પીઆઈ શું કહે છે? સાતલપુર પીઆઈ? એ સાતલપુર પીઆઈ કરે છે પછી પાટણ સુધી બધા જઈએ એમને મેં તમારો ફોન એમને ફોન કર્યો તો એવું આવી રહે તમને? ના, મારે ફોન નથી આવ્યો. અને હવે આગામી પગલું શું રહેશે? શું કરવાના છો હવે તમે આમ આદમી પાર્ટીના? પગલું એમ કહેવાનો મતલબ કે ભાઈ આ ભાઈ વારે વારે જો ઠેકામાંથી જાય તો એમને હુમલો કરવાનો આવે, કોઈ પોલીસ ધ્યાન નથી દેતા
તો આ ક્યાંક નથી કદાચ વધારે થઈ જાય તો શું કરવાનું આના માટે? અચ્છા, હવે બીજી કે તમે એવું આ તો કહેતા બંધ હતા રહેવાનો નથી. આ તો ક્યારેક હું વિડીયો ઉતારવાનો જ છું. પછી અમે આમ આદમી પાર્ટી વાળા એની મના કરી કે તું એકલો ના જા, મહેરબાની કરી એકલો ના જા, પણ તોય આ ભાઈ જાય છે. બરાબર, તો પછી આમ આદમી પાર્ટીના તમે બધા કાર્યકર્તાઓ સાથે મળીને કંઈક જનતા રેડ કરવાના છો, ક્યારે કરવાના છો? હા, તો હવે એવું વિચાર કરી રહ્યા એમ કે આ કાક તો કરવું પડશે ને, પણ નકર પછી આ એકલો ને એકલો જઈને ક્યાંક નથી ના આવતો થઈ જાય. અચ્છા, હાતલપુર તાલુકામાં કેટલી જગ્યાએ દારૂ વેચાણ થતું હશે આવું? એ તો હવે વાત જ મૂકી દો કે મને તો એટલી બધી ખબર નથી. આજે ભાઈ નો ફોન આવે છે વચમાં, ચાલુ રાખી દો. તો 53 ના ના, વાંધો નહીં, મારે એમનેથી વાત અત્યારે હાલ નથી કરવી. પણ ટૂંકમાં તમે જનતા રેડ કરવાના છો તો તમે આમ આદમી પાર્ટીમાં ઉપર જાણ કરી કે પછી પ્રમુખને જાણ કરી? ના હવે અમારે આગળ ઉપર વાત કરવી છે કે ભાઈ આવી રીતની અંબીના બને છે તો અમે શું કરવું. તો આગળથી મારે ઈશુભાઈ કે ગોપાલભાઈ કે કોઈ અમારા પ્રભારી છે પાટણ જિલ્લાના પ્રભાતસિંહ શું અમને વાત કરે છે એ પ્રમાણે પછી અમે રેડ પાડી શકીને મોરથી આપણે કાંઈ કરાય નહીં. હા, પણ તમે તો એવું કહેતા હતા કે અમે બધા સાથે મળીને જનતા રેડ કરવાના છીએ, પોલીસને લેખિતમાં આપવાના છીએ, તો એ બધું ક્યારે કરવાના છો? આપણને ભાઈ હવે આપણે આગળ વાત કરી લીધી તો આપણે કે તો કરી શકીએ ને ડાયરેક્ટ. તો આપણે કેમ કરવું? મેં કીધું ભાઈને કીધું મેં દેવા ને તું એકલો ના જ પડતો જા અહીંયા. એટલે તમે ઉપર જાણ કરશો ને પછી તમારી પાર્ટી કે છે એ રીતે જનતા રેડ કરશો, બરાબર ને? ઓકે ઓકે, ધન્યવાદ. આમ આદમી પાર્ટીના એ કાર્યકર્તાને તેમનું કહેવું છે કે સાતલપુર તાલુકામાં દરેક જગ્યાએ દારૂનું ધૂમ વેચાણ ચાલુ છે. આ વિડીયો લેવામાં આવે છે ત્યારે બુટલેગરો દ્વારા હુમલા કરવામાં આવે છે, છતાં પણ આ હુમલાની ફરિયાદ સાતલપુર પોલીસ લેતી નથી. આવો હુમલો થઈ ચૂક્યો છે, આવા વિડીયો પણ વાયરલ થઈ ચૂક્યા છે, છતાં પણ આ બુટલેગરો સામે કોઈ કાર્યવાહી નહીં. આ ઘણા સમયથી ચાલી રહ્યું છે. ત્યારે હવે આમ આદમી પાર્ટીના એ તમામ કાર્યકર્તાઓ સાથે મળીને તમામ હડાઓ પર જઈને જનતા રેડ કરવામાં આવશે. પોલીસને પણ સાથે રાખવામાં આવશે. આમ આદમી પાર્ટીના એ કાર્યકર્તાઓનું કહેવું છે કે હવે પોલીસમાં અમે અરજી આપીશું ને ત્યારબાદ જનતા રેડ કરીશું. પોલીસ પણ સાથે રહેશે. જો પોલીસ સાથે નહીં રહે તો ઉચ્ચ કક્ષાએ તેમની રજૂઆત કરવામાં આવશે તેવું કહેવું છે. જોઈએ હવે આવનાર સમયમાં સાતલપુર તાલુકાના એ દારૂના અડ્ડાઓ બંધ થાય છે કે નહીં એ તો આવનાર સમય બતાવશે. પરંતુ હાલ તો આમ આદમી પાર્ટીના એ કાર્યકર્તાઓ દારૂ બંધ કરવા માટે થોડા સમય પછી એકઠા થશે અને પોલીસમાં અરજી આપી અને કાર્યવાહી કરાવશે. બસ જ. જો તમે અમારી ચેનલમાં નવા છો અને આવા જ લેટેસ્ટ ન્યૂઝ જોવા માંગો છો તો અમારી ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરો, જેથી આવનાર લેટેસ્ટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે. નમસ્કાર.